ચારે બાજુ કાટમાળ અને વચ્ચે જેસીબી। દ્રશ્યો દ્વારકાના છે। પ્રશાસન મુજબ તોડી પડાયેલા આ તમામ મકાનો સરકારી જમીન ઉપર ગેરકાયદે ઊભા કરી દેવાયા હતા। પ્રશાસને આપેલી માહિતી અનુસાર બેટ દ્વારકાના બાલાપર ગામ અને ઓખા શહેરના વિવિધ વિસ્તારો ઉપર ગેરકાયદે હટાવાયેલા દબાણની 63,753 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે, જેમાં 233 રહેણાંક મકાનો અને 4 ધાર્મિક સ્થળનો પણ સમાવેશ થાય છે। આ ખુલ્લા કરાયેલા વિસ્તારની કિંમત 34 કરોડ 60 લાખ રૂપિયાની માનવામાં આવી રહી છે। ઓખાના હઠીલા હનુમાન રોડ ઉપર ધાર્મિક દબાણને પણ તોડી પાડવામાં આવ્યું હતું, જેમાં યા હઝરત પંચ પીરની જગ્યાનો પણ સમાવેશ થાય છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 1000થી પણ વધારે સુરક્ષા કર્મીઓનો કાફલો તૈનાત કરી દેવાયો છે।